નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ, પ્રકરણ 10 દિવાલોની કહાની, ભાગ 1. મિત્રો, આપણે જેની વાત કરવાની છે ઉપરકોટ, જે જૂનાગઢમાં આવેલો છે કિલ્લો, એની વાત છે. દિવાલોની કહાની આ પાઠ તમે 1-2 વાર વાંચજો, તમને ખરેખર મજા આવશે. અને બીજી બાબત, આ પાઠ જ્યારે આપણે ભણતા હશું ત્યારે તમને પણ એવું લાગશે કે ક્યાંક આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ એની મજા તમને મળતી હશે. બીજું કે આ પાઠ જેમ ચાલતો જશે તેમ તમે ભૂતકાળની અંદર કોઈ જગ્યાની મુલાકાત લીધેલી હોય, ઐતિહાસિક કોઈ સ્થળ, તો એ પણ તમને યાદ આવશે. અને નજીકમાં છે ઉપરકોટ કિલ્લો, સમય મળે તો જઈ શકાય તેવું છે. શરૂઆત કરીએ દિવાલોની કહાની. ઉપરકોટ પહોંચ્યા. છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. તો ઉપરકોટ કિલ્લો ક્યાં આવેલો છે? તો જૂનાગઢમાં આવેલો છે. અને આપણને ખબર છે જૂનાગઢ ગુજરાતની અંદર, તો ગુજરાત રાજ્યમાં જૂનાગઢ છે તો બહુ નજીક જગ્યા છે. તો ચોક્કસ સમય મળે આપણે આની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને આ મહેલની જે વિશિષ્ટતા છે એ તમને પ્રત્યક્ષ રીતે જોવા મળશે અને ઘણી બધી માહિતી તમને એના વિશેની જાણકારી પણ એમાંથી પ્રાપ્ય થશે. તો દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. ઝીલ કહે છે, વાહ, અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. ઉપરકોટ કિલ્લાની વાત છે આપણી જોડે, જૂનાગઢમાં આવેલો. ધ્યાન રાખતા રહેજો, કેટલીક વિશિષ્ટતાઓ કિલ્લાની જોવા મળશે આપણને. તો આ ઉપરકોટ જિલ્લો તમને આકૃતિમાં બતાવેલો છે, જુઓ. તો આ ચિત્ર જે ઉપરકોટ જિલ્લાનું છે. યશપાલ કહે છે, અને જુઓ તે કેટલી ઊંચાઈ ઉપર આવેલો છે. જિજ્ઞા કહે, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારે જોયો છે? ઝીલ કહે, ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. જિજ્ઞા કહે, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? એ શા માટે લગાવવામાં આવ્યા હશે? તો ઉપરકોટના કિલ્લાના દરવાજાની આ વિશિષ્ટતા તમે જોઈ. તો ઉપરકોટ કિલ્લાના દરવાજાની શી વિશિષ્ટતા હતી? તો પહેલી બાબત, એના દરવાજા લાંબા પહોળા હતા. આપણે જોયું લાંબા પહોળા દરવાજા. બીજી વિશેષતા, દરવાજા વજનદાર અને વિશાળ હતા. ત્રીજી બાબત, દરવાજાની સુરક્ષા માટે લોખંડના અણીદાર ભાલા જેવી રચનાઓ હતી અને એના કારણે આ જે દરવાજા છે, દરવાજાને ખોલવા કે બંધ કરવા ઘણા લોકોની જરૂર પડતી. તો ઉપરકોટ કિલ્લાના દરવાજાની વિશિષ્ટતાનો આ બાબત થઈ. ઉપરકોટ કિલ્લાના દરવાજાની વિશિષ્ટતા શું? તો લાંબા પહોળા દરવાજાઓ, ખૂબ જ વજનદાર, લોખંડના અણીવાળા ભાલાની રચના દરવાજા ઉપર જોવા મળે છે. બીજી, દરવાજા ખૂબ જ વજનદાર હોવાના કારણે ખોલવા કે બંધ કરવા ઘણા લોકોની જરૂર પડતી હતી. દરવાજાની વાત થઈ આપણી જોડે, એની વિશિષ્ટતા દરવાજાની કેવી હતી તે.
તમને દેખાય છે એના દરવાજા, જો એના ઉપર લોખંડના ભાલા જેવી રચના જોવા મળે છે આપણને. ત્યારબાદ આગળ વાત કરીએ ઝીલ કહે એની મોટી પહોળી દિવાલો તો જુઓ. તો ઉપરકોટ કિલ્લાની દિવાલો કેવી હતી? એક તો પહેલાં મોટી અને પહોળી દિવાલો એની. યશપાલ કહે મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. જિજ્ઞા કહે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે આવું કેમ? તો એની દિવાલો ઊંચી પહોળી હતી, મોટી દિવાલો. બીજી બાબત, અમુક જગ્યાએથી દિવાલ ગોળાકાર, દિવાલોની વિશિષ્ટતા છે આપણી જોડે. મોટી પહોળી દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર ભાગમાં બહાર નીકળેલી, જેને ગઢ તરીકે ઓળખવામાં આવે છે. તેની દિવાલો કેવી? તો ઉપરકોટના કિલ્લાની દિવાલોની વિશિષ્ટતા, ઉપરકોટના કિલ્લાની દિવાલો ઊંચી અને જાડી, મોટી અને પહોળી. તેમાં અમુક જગ્યાએ દિવાલ ગોળાકારમાં બહાર નીકળેલી હતી, તેને ગઢ કહેવામાં આવે છે. અને ગઢની દિવાલ કિલ્લાની દિવાલથી પણ ઊંચી જોવા મળે છે આપણને. એટલે આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો જોવા મળે છે. દીદી કહે તેને ગઢ કહેવામાં આવે. કોને ગઢ કહેવામાં આવે છે? તો દિવાલો ગોળાકારમાં બહાર નીકળેલી હતી એવી જે રચના છે એને ગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. તો આપણે વાત કરી ઉપરકોટના કિલ્લાના દરવાજાની વિશેષતાની વાત કરી, ઉપરકોટના કિલ્લાની દિવાલો કેવી છે તેની વાત કરી, અને ગઢ કોને કહેવામાં આવે છે તેની વાત કરી. અને આ ગઢનું મહત્ત્વ એ છે કે ગઢ કિલ્લાની સુરક્ષા માટે અગત્યના છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિચારો. જો તમને ગઢ દેખાય છે, દિવાલો બહારની બાજુએ ગોળાકાર બહાર નીકળેલી છે, આ જે રચના છે તે આ ગઢની રચના. વિચારો. જેની અંદર વાત કરે છે કે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તમને થતું હશે કે આ ગઢ જેવી રચના શા માટે બનાવવામાં આવી હશે? તો ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ ગઢને કારણે આ ફાયદો જોવા મળે છે. ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવેલા છે. બીજી બાબત, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા? તમને દેખાય છે જો આ બાજુમાં જ કે ગઢમાં મોટા કાણા દેખાય છે, જોઈ લો. આ પ્રકારે. તો આ કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે? તો ગઢના ઉપરના મોટા કાણામાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે છે. જેનાથી ફાયદો શું થાય? તો કિલ્લામાં એટલે કે કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. એટલે કે કિલ્લાની સુરક્ષામાં વધારો કરી શકાય છે આના લીધે. બીજું, દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તો તેની જાણ પહેલેથી થતી હોવાથી
તેમનો સામનો કરવાનો સમય મળી રહે છે. એટલે આની મદદથી જો કોઈ દુશ્મન હુમલો કરે એટલે કે એનું સૈન્ય ચઢાઈ કરે તો એ અગાઉથી જોઈ શકાય છે, જેને કારણે તેમનો સામનો કરવાનો પૂરતો સમય મળી શકે છે અને આવી રીતે કિલ્લાને સુરક્ષિત કરી શકાતો હતો અને માટે જ ગઢમાં મોટા કાણા રાખવામાં આવ્યા છે. તો બીજો સવાલ હતો, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે? તો ફરી એકવાર, ગઢના ઉપરના મોટા કાણાઓમાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દૃશ્ય જોઈ શકે છે. આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકે છે. વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તેની જાણ પહેલેથી થતી હોવાથી તેનો સામનો કરવાનો સમય મળી રહે છે. ત્રીજી બાબત, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? જો દિવાલ સીધી હોય એના પરથી જોઈએ અને જો ગઢ ઉપરથી જોવામાં આવે તો એમાં શું ફરક પડે? તો સીધી સપાટ દિવાલ હોય અને એના પરથી જો જોવામાં આવે તો સામેનું એક જ બાજુનું દૃશ્ય જોઈ શકાય છે, જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશામાંની દૂરની વસ્તુઓ જોઈ શકાય છે. તો આ ફરક છે. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં આવે તો એક જ બાજુનું દૃશ્ય જોઈ શકાય છે, જ્યારે ઊંચા ગઢ ઉપરથી જોવામાં આવે તો જુદી જુદી દિશામાંની દૂરની વસ્તુઓ જોઈ શકાય છે. ત્યારબાદ ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? જે ગઢ છે, ગઢના કાણા છે, કાણામાંથી જોઈને જો હુમલો કરવામાં આવે તો સૈનિકોને શું ફાયદો થઈ શકે, શું મદદ થઈ શકે? તો એના કારણે શું થાય છે કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળી રહે છે. કારણ કે દિવાલની પાછળના ભાગમાં હોય, તમે પોતે જો કોઈ કિલ્લાની મુલાકાત લીધી હોય, રાજસ્થાનમાં ઘણા બધા કિલ્લાઓ છે, તમને ખબર છે. જો તમે કોઈ મુલાકાત લીધી હોય તમને આ જોવા મળશે. ઉપરાંત ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકાય. એ સંપૂર્ણ રીતે નીચેનો વિસ્તાર જોઈ શકે એટલે દુશ્મનના સૈનિકોને સરળતાથી જોઈ શકે છે, જેથી કરીને તેમને નિશાન બનાવી શકાય છે. પરંતુ દુશ્મન સૈનિક વાત કરીએ તો દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા નથી અને તેથી ગઢમાં રહેલા સૈનિકોનો બચાવ થાય છે. તો આવી રીતે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને આ મદદ મળતી હોય છે. તો ફરી એકવાર, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે. બીજો પોઈન્ટ, ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે. ત્રીજો પોઈન્ટ, પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી ગઢમાંના સૈનિકોનો બચાવ થાય છે. તો આ પ્રમાણે આ ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈન્યોને આ મદદ મળતી હોય છે. તો આજે ભાગ 1 આટલે સુધી. હવે ભાગ 1ને અંતે જે આપણે આજે અભ્યાસ કર્યો ભાગ 1માં, એના પ્રશ્નો હોમવર્કમાં નોંધી લઈશું કે જેના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો 7 પ્રશ્નો જેના જવાબ તમારે આજે હોમવર્કમાં નોંધવાના છે, જે તમારી સામે પ્રેઝન્ટેશનમાં છે. પહેલો, ઉપરકોટના કિલ્લાના દરવાજાની શી વિશેષતા હતી? બીજો, ઉપરકોટના કિલ્લાની દિવાલો કેવી હતી? ત્રીજો, ગઢ એટલે શું સમજાવો. ચોથો, કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? પાંચમો સવાલ, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે? છઠ્ઠો સવાલ, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? સાતમો અને છેલ્લો સવાલ, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો આ 7 સવાલ જેના જવાબ તમારે હોમવર્કમાં નોંધવાના છે. એ સિવાય સમગ્ર ચેપ્ટરમાં જે પણ સવાલો આવે છે તેને હું પ્રેઝન્ટેશન આપી દઉં છું અત્યારે.
જેથી કરીને જે પ્રમાણે આપણે ભાગ ચાલશે એ પ્રમાણે કયા પ્રશ્નોના જવાબ તમારે આમાંથી લખવાના છે તે દર વખતે આપણે કહેતા રહીશું. પણ આનો સ્ક્રીનશોટ લઈ લેશો એટલે જેથી કરીને સમગ્ર ચેપ્ટરના પ્રશ્નો તમારી પાસે રહેશે. 7 સુધીના પ્રશ્નો થઈ ગયા. ત્યારબાદ 8 થી 13 સુધીના પ્રશ્નો, 8 થી 13. ત્યારબાદ 16 સુધીના પ્રશ્નો, 12 થી 16 સુધીના. તો આ 16 પ્રશ્નો ટોટલ આપણે આની અંદર થયા. એના પછી બીજા 17 થી 22 સુધીના પ્રશ્નો, 23નો પ્રશ્ન જોડકા, ત્યાર પછી સમગ્ર પ્રકરણ પૂરું થાય ત્યારબાદ પ્રશ્ન નંબર 2 લખવાનો છે તમારે અને એના સવાલ અને જવાબ. એક શબ્દમાં જવાબ આવશે. તમારે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 4 સવાલો પહેલાં, ત્યારબાદ 5 થી 10 સવાલ, ત્યાર પછી 11 થી 16 સવાલ. તો આ પ્રમાણે એક વાક્યમાં, એક શબ્દમાં 16 સવાલ છે, એના જવાબો તમારે સમગ્ર પ્રકરણ પૂર્ણ થયા પછી લખવાનું છે અને એ 16 પ્રશ્નો છે એના જવાબ તમારી સામે 1 થી 11 સુધીના, ત્યારબાદ 12 થી 16. તો આજે ભાગ 1નું કામ પૂરું.